કોણ છે પૂતના? પૂત એટલે પવિત્ર, ના એટલે નથી. જેનું મન પવિત્ર નથી તે પૂતના છે. પૂતનાએ આ કામ ઉપાડ્યું. પૂતના આવી ગોકુળમાં. આ રાક્ષસને પણ ખબર છે કે સમાજ કપડા જુએ છે, એટલે પૂતના રાક્ષસીમાંથી સુંદરી બની ગઈ. એક એકના ઘરમાં જાય, તાજું જન્મેલું બાળક જુએ, પૂતના મારી નાખે. પણ કોઈ એમ કહી શકતું નથી કે આ સ્ત્રી સિવાય મારા ઘેર બીજું કોઈ આવ્યું નથી એમ. અરે આટલી સુંદર સ્ત્રી આવું કામ કરી શકે ખરી? પૂતના ચાલતી ચાલતી નંદ બાવાને આંગણે આવી, ભગવાનને પલ્લામાં પોઢાર્યા છે. પૂતનાને ભગવાને જોઈને ભગવાને પોતાની આંખો બંધ કરી દીધી. કેમ આંખો બંધ કરી? તો ભક્તોએ એના જવાબ આપ્યા છે. ભગવાને પૂતનાની જોતાની સાથે આંખો બંધ કરી દીધી, કારણ ભગવાને વિચાર્યું હશે કે મારે તો પૂતનાને મારવાની છે, અને પૂતના એક સ્ત્રી બનીને આવી છે, તો સ્ત્રી દુઃખી થશે તો મારાથી જોવાશે નહીં, તેથી ભગવાને આંખો બંધ કરી. બીજા ભક્તે કીધું નહીં, એટલા માટે નહીં. ભગવાને વિચાર્યું કે પૂતનાએ આ જીવનમાં એવું કયું પુણ્ય કર્યું છે કે મને માનો પ્રેમ આપવા આવી છે. પણ આ જીવનમાં, આ જન્મમાં તો પૂતનાએ એવું કોઈ પુણ્ય કર્યું નથી. તેથી ભગવાન વધારે ડીપમાં ગયા. ગત જન્મમાં પૂતના બલિ રાજાની દીકરી હતી. જ્યારે ભગવાન વામન બલિના આંગણે દાન લેવા માટે આવ્યા છે, એ સમયે બલિ રાજાની દીકરીના મનમાં પ્રેમ જાગ્યો કે કેવો સુંદર બાળક છે, આવો દીકરો મને થાય તો. પણ જ્યારે ભગવાન વામને બલિને બાંધ્યો, અને એ સમયે બલિની દીકરીના મનમાં દ્વેષ જાગ્યો કે હું આ બાળકને મારી નાખું. એક પંથ દો કાજ. તેથી આજે પૂતના ભગવાનને માનો પ્રેમ આપવા માટે પણ આવી, અને વિષપાન કરાવવા માટે પણ આવી છે. સુખદેવજી વર્ણન કરી, રાજા યશોદા રસોડામાં છે, પૂતનાએ ભગવાનની ગોદમાં લીધા, દૂધપાન કરાયું. દૂધપાન કરાવતાની સાથે વિષપાન કરાયું, અને ભગવાને પૂતનાના પ્રાણ ખેંચ્યા. પ્રાણ ખેંચતાની સાથે પૂતના બૂમો પાડવા લાગી, સામુંચ મુંચ, મને છોડી દે, છોડી દે. યશોદા દોડતી બહાર આવી. અરે આ કેમ બૂમો પાડે છે? યશોદાને આવતા જોઈ પૂતના ભગવાનને કહેવા લાગી, અલમિતી, અલમિતી, હજુ વધારે લે, હજુ વધારે લે. ભગવાને પૂતનાને કીધું, પૂતના, હું જેને એક વખત પકડું છું ને એને ક્યારેય છોડતો નથી. આજે મેં તને પકડી છે તો હું તને છોડવાનો નથી. ભગવાને પ્રાણ ખેંચ્યા, ને પ્રાણ ખેંચતાની સાથે પૂતના રાક્ષસ બની ગઈ. આકાશ માર્ગમાં ભગવાનને લઈને ઉડવા લાગી. યશોદા બૂમો પાડે, મારા દીકરાને બચાવો, દીકરાને બચાવો. ગોવાળો હાથમાં લાકડીઓ લઈ લઈ પૂતનાની પાછળ દોડે છે. સુખદેવજી વર્ણન કરે, રાજા ભગવાને વિચાર્યું આ પહાડ જેવી પૂતનાને ક્યાં ફેંકું? જો ગોકુળમાં ફેંકીશ તો અનેક ઘરો તોડી નાખશે. રસ્તામાં જંગલ આવ્યું. જંગલ આવતા ભગવાને પ્રાણ ખેંચ્યા, પૂતનાનો નાશ થયો. પણ પૂતનાને પણ ભગવાને પરમ ગતિ આપી, કારણ પૂતનાનું મન ક્યાં હતું? ભગવાનમાં હતું. પૂતના ભલે રાક્ષસ હતી, પણ એની મતિ ભગવાનમાં હતી, તો ભગવાને પૂતનાને પરમ ગતિ આપી દીધી.